પંચાયતના ચુનાવ પાટણના અંતર્ગત જાંબુઘોડામાં વિવિધ સ્થળો પર રેલી યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ 18 પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો 7 મેના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયાની સૂચના અન્વયે આઈસીડીએસ વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરીની અધ્યક્ષતામાં જાંબુઘોડા તાલુકામાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત જાંબુઘોડાના વિવિધ સ્થળો પર મતદાન જાગૃતિ માટે લોકોને પ્રોત્સાહિત કરવા રેલી કાઢવામાં આવી હતી। આ રેલી જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરીથી શરૂ કરીને બેંક ઓફ બરોડા સહિતના રસ્તાઓ પરથી લઈને રણછોડરાયના મંદિર સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પૂર્ણ થયે સૌ કોઈ સાથે મળીને અવશ્ય મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી। આંગણવાડીની બહેનો દ્વારા રંગોળી બનાવીને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો। આ રેલીમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ, આઈસીડીએસ કચેરીના મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વસહાય જૂથની બહેનો તેમજ અન્ય કર્મચારીઓ જોડાયા હતા। મતદાન જાગૃતિને લગતા વિવિધ પોસ્ટર્સ સાથે કર્મચારીઓ લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત